વેલકમ ટુ વાત સંવાદ વન્સ અગેન પારુલ મેમ. સામાન્ય રીતે સંગીતના વિદ્યાર્થીઓને જે પ્રશ્નો થતા હોય છે તેવા 10 પ્રશ્નો આજે હું તમને પૂછીશ અને એમાં પહેલો પ્રશ્ન છે, સંગીતમાં પ્રભાવશાળી ગાયક કે કલાકાર બનવા માટે શું મહત્વપૂર્ણ છે? શીખવું સૌથી જરૂરી છે અને એમાં જો સાચા ગુરુનું માર્ગદર્શન તમને મળે, કહેવાય કે ગુરુ બિન જ્ઞાન કહા સે પાઓ, તો માર્ગદર્શન અને સાચું માર્ગદર્શન જો મળે અને તમે એમાં સમય આપો પૂરતો તો ચોક્કસ બની શકાય. સાંભળીને સંગીત શીખવું વધુ સારું કે થિયરી પણ મહત્વની છે? બંને મહત્વના છે. થિયરી પણ એટલી જ મહત્વની છે, સાંભળવું પણ એટલું જ મહત્વનું છે. સાંભળીને, શીખીને, સમજીને ગાઈએ એ સૌથી અગત્યનું છે. રિયાઝ માટે કેટલો સમય પૂરતો છે? જો રોજ 30 મિનિટ જ મળે તો? 30 મિનિટથી શરૂ કરવું જોઈએ અને ખરેખર 30 મિનિટ જો રોજ કરો તો આપોઆપ તમને વધારે રિયાઝ કરવાનું મન થશે અને જેટલો મેક્સિમમ રિયાઝ કરી શકો એટલું તમને હાસિલ થશે. અવાજની રેન્જ ઓછી હોય તો પણ મજબૂત ગાયક બની શકાય? ચોક્કસ બની શકાય. રેન્જ ભલે ઓછી હોય, રિયાઝ તમારો તગડો હોય તો તમે ગાયક બની શકો. ઘણીવાર એવું હોય કે રેન્જ વધારે હોય પણ એ ગાયક ના પણ બની શકે. એટલે એવું કંઈ નથી હોતું, તમે બની શકો ગાયક. રાગોનો આરોહ અવરોહ હંમેશા યાદ રાખવા માટે શું ટેકનિક ઉપયોગી થઈ શકે? એના માટે એક સરસ ટેકનિક છે જે હું કરાવતી હોઉં છું. જે આરોહ અવરોહ હોય છે ને એને તમે 3 તાલની અંદર 16 માત્રામાં બાંધી દો અને રેગ્યુલર એનો રિયાઝ કરો તો એ રિપીટેશનથી તમને યાદ રહી જશે. તાલ અને લયને વધુ મજબૂત બનાવવા માટે શું ખાસ ધ્યાન રાખવું? જેમ આપણે ગીત સાંભળીએ છીએ ને તો ગીત પાછળ જે તાલ વાગે છે એ પણ સાંભળવો જોઈએ. તાલને સાંભળવાની આદત પડવી જોઈએ. ઘણીવાર એવું થાય કે આપણે તબલા મૂકી દઈએ જો ઘરમાં અને કંઈ જ ના ગાઈએ અને માત્ર તાલ સાંભળ્યા કરીએ તો તાલ પણ મજબૂત થાય. ક્લાસિકલ સંગીત શીખીને લાઇટ મ્યુઝિક કે ફોકમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય? ક્લાસિકલ મ્યુઝિક જો શીખીએ તો આમાં આપણને હરકત, મુરગી કઈ રીતે લેવાય છે ખબર પડે અને એનાથી આપણને એક એવું મોકળું મેદાન મળે કે તમે કંઈ પણ એની અંદર આરામથી રમી શકો છો, આરામથી ગાઈ શકો છો. ગાયકીમાં લાગણી અને અભિવ્યક્તિ વધુ અસરકારક બનાવવા માટે શું કરવું? જે પણ વસ્તુ તમે ગાઓ છો, કોઈ બંદિશ ગાઓ છો, કોઈ ચીજ ગાઓ છો તો એને તમે તમારા દ્રષ્ટિપથ પર દ્રશ્યમાન કરો. તમે એને વિઝ્યુલાઇઝ કરો કે તમે એને વિચારો કે રાધા અને કૃષ્ણનું વર્ણન છે તો ખરેખર એ ઘટના બની રહી છે તો એની અંદર તમને રસ, ભાવ, રાગ પ્રમાણે આવશે જ. માઇક્રોફોન પર ગાવા અને લાઈવ પ્રદર્શન માટે ગાવું, એમાં શું અલગ અલગ તૈયારી હોવી જોઈએ? માઇક્રોફોન પર ગાવા માટે ખાસ તમને એ ખબર હોવી જોઈએ કે એમાં અવાજનો કંટ્રોલ, વોલ્યુમ કંટ્રોલ બહુ જ જરૂરી છે. જો તમે એ કંટ્રોલ રાખતા શીખો તો તમારો અવાજ ફાટે નહીં. બીજું કે તમને એમાંથી ફીડબેક મળે તો તમને ખબર પડવી જોઈએ કે શું વધારવું જોઈએ તમારે કે તમારો અવાજ સારો લાગી શકે. તો એ ટેકનિક ખબર હોવી જોઈએ અને વારંવાર ગાવાથી આવડે. અને બીજું એ કે જો તમે તમારો અવાજ જ એટલો બુલંદ બનાવો રિયાઝથી કે એને તમે છેલ્લા શ્રોતા સુધી વગર માઇકથી પહોંચાડી શકો તો એ પણ એટલું જ જરૂરી છે. અને મેમ, આજનો છેલ્લો પ્રશ્ન, બિન સંગીત પરિવારમાંથી આવતા લોકો માટે સંગીત શીખવું મુશ્કેલ બની શકે? ના, એવું કંઈ જ નથી હોતું. પરિવારનો આમાં કઈ રીતે ફાળો હોય? હા, તમને જીન્સમાં મળ્યું હોય તો બરાબર છે પણ એવું નથી હોતું કે જો તમને ના મળ્યું હોય તો તમે ગાયક ના બની શકો. બધા જ ગાયક બની શકે છે જો ઈચ્છે તો, એમની અંદરની ધગશ હોય અને પ્રયત્ન હોય. અને બીજું એક ખાસ ખાસ વસ્તુ કે જો તમે પૂર્વજન્મનું કંઈ લઈને આવ્યા હોય જેને આપણે બોર્ન આર્ટિસ્ટ કહીએ છીએ તો એ તમને બહુ જ મદદરૂપ થાય છે. Thank you very much, Parul ma'am, for joining us on one more episode of Wat Samvad.